તો વિલાસ જો આજ ભાઈ પાપલેટ અને ઝીંગા આણ્યા છે તો એનું બનાવવાનું છે શાક. તો શાક કેવું બનાવે તો જોઈએ બધા. તો જો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે ને? તો જો હું શાક લઈ આવી. આ છે ઝીંગા અને આ છે સમના અને પાપલેટ કે પણ સમના પીયા. કાલ શાક એક નંબર બનાવવાનું છે. શાક બનાવવાનું તીખું હાર્દિક નો ખાઈ કે એવું. હે હાર્દિક નહીં ખાઈ કેમ હું હાર્દિક તારે ખાવાનું છે ભાઈ? આ બાજુ તો ખાવાનું છે શાક. હાર્દિક છે ને બહુ બધું દબોતો નથી. હાર્દિક માર્યો કે વિલાસ આજે બનાવવાનું છે ઝીંગાનું પાપલેટનું શાક. તો આજે એક નંબર બનાવવાનું છે. વિડીયો મિત્રો બધા સહેલા સુધી જોઈજો એટલે ખબર પડે કે કેવું શાક બનાવ્યું હોય. અને વિડીયોમાં બતાવીશ પૂરેપૂરું કે શાક કેવી રીતના બનાવીએ. આ મોટા મોટો છે, આથી બધા નાના છે. હે આ કોને ખાવાનો છે ખબર છે? અમારા હાર્દિકભાઈ ને જવા કાસો નખો એ ફટાવું હાર્દિક ને. A few moments later. મિત્રો વિલાસ શાક બનાવવા જઈ રહી છે. જો મરચું વઘારીને તૈયાર કરી નાખી. કાલે જો ને મિરચું તેલમાં પકવી દે. એકદમ લાલ કર્યું હોવ. હવે તો બીમાં નાખે છે પાપલેટ ને ઝીંગા. તો આજે તો જોરદાર શાક બનવાનું છે. આમ તો એટલે તો કે બહુ હલાવતી ને ભૂકો થઈ જાય છે. પેટીને હોય કે નહીં? પાણી નાખીને કમ્પ્લીટ કરી નાખી. હવે થોડોક સમય સડવા દેવું પડી જાય. A few moments later. જો મિત્રો શાક પાકી ગયું મારું ને મેં જો ભાણા લઈને ખાવા બેસી ગયા. તો હું સાથી લગ શાક કેવું બનાવું. તે ખબીને હોટ આજે ને હાલ્યા તો મિત્રો તો વિલાસ બનાવી નાખ્યું શાક ને હવે બેસી જાય જમવા. તો બાજુનો રોટલો ને માછલાનું શાક. શાક તો બહુ તીખું છે. એટલે તો તમે ખાઈ ગયા. હાર્દિકભાઈ ને ખાવ હાર્દિકભાઈ હું ખાવાનું છે હાર્દિક? હાર્દિક હાર્દિક ના ખાય. માછલા પાપડ પાપલેટ ને ભાઈ ખાવાનું છે.